લે આવી ગઈ તો માર્કેટ થી. હા મને પાણી પાન થાકી ગયું બહુ. હું કહું છું તમને, સ્વીટી ભાભી મને રસ્તામાં મળ્યા હતા. ઈ એમ કહેતા હતા કે આબુ જાવું છે. મેં સીધી નાક પાડી દીધી. અમને આવી ઠંડીમાં નો મજા આવે, અમારે થાવું. એને મને એમ કીધું કે લે આ ઠંડીમાં જ મજા આવે ને આબુ ફરવાની. મેં પછી એમ કહી દીધું ના ના એને એવી આડી રજા ન મળે એટલે અમને આવીએ. એ એમ કે છે અમે તો ઉત્તરાયણમાં જવાનું નક્કી કરીએ છીએ, ત્યારે ક્યાં તમારે રજા લેવાને આવે છે? હિરેનજીને પૂછી તો જો, ઈ આવશે જ તે એમ. તો મેં એને એમ કહી દીધું ઉત્તરાયણના તો એવા શોખીન છે ને કે બપોરે ખાવાય નથી હેઠે ઉતરતા. એને પતંગ ચગાવવાની તો બહુ શોખ છે, એટલે અમારું તો એ ખાલી ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનું જ પ્લાનિંગ છે. એટલે અમે ક્યાંય નહીં આવે. તમે જાઓ જ્યાં જવું હોય ત્યાં. કેમ મેં બરાબર કીધું ને? તમારે જવાની ઈચ્છા તો નહોતી ને? ના ના તે બરાબર જ કીધું. આ શું છે? આ મોબાઈલ છે, આનાથી દૂર બેઠા ને એની હારે વાત થાય. હું એની વાત નથી કરતી. સુનિલભાઈ જરા શું કર્યું? મેં કઈ નથી કર્યું. ઈ એની બિલાડી જશે, રોજ બિલાડીને દૂધ પીવડાવે, અંગી જ જાય ને. માવો ખાઈને પિચકારી મારેલી છે. કોણે કીધું? સુનિલભાઈ કીધું મને હમણાં જ. હું પણ માવો ખાતો જ નથી. એ કેટલું ખરાબ દેખાય છે ખબર છે? એ માવો ખાઈને પિચકારી જ મારેલી છે. પણ હું માવો ખાતો જ નથી તો મેં ક્યાંથી પિચકારી મારી હોય? હું માનું જ નહીં ને કે તમે પિચકારી નથી મારી. તમે જ માવો ખાધો ને તમે જ પિચકારી મારી છે. પણ મેં પિચકારી મારી જ નથી. હું માવો ખાતો જ નથી. હું ખાલી સિગરેટ જ પીવું છું. મમ્મી જાઓ ને, શું? 1 કિલો ટામેટાની કિંમત 60 રૂપિયા હોય તો 48 કિલો ટામેટાની કિંમત કેટલી? લાવ બતાવો. अभी बता है भाई, अभी बता है। 1 કિલો ટામેટાની કિંમત 60 રૂપિયા છે તો 48 કિલો ટામેટાની કેટલી? હા પણ આ કિંમત ખોટી લાગે છે. તમે કાલ ટામેટા લઈ આવ્યા તો કેટલાને લઈ આવ્યા હતા? 30 રૂપિયા કિલો. જો 30 રૂપિયા વધારે જ લીખ્યા છે. 60 રૂપિયા નો હોય. 30 કિલો ટામેટાનો ભાવ 30 રૂપિયા જ આલે છે. તો 48 કિલો ટામેટાના કેટલા? હા પણ આપણા ઘરમાં ખાલી 2 કિલોની જ જરૂર પડે છે. તો 30 દુ 60 જ જવાબ આવે. લખ નાખ. ये क्या हो गया? હું પરીક્ષામાં આ જ લખું. હા એ લખજે. લખી નાખવાના કે 1 કિલો ટામેટાનો ભાવ 30 રૂપિયા આલે છે અને અમારા ઘરમાં ખાલી 2 કિલો ટામેટાની જરૂર પડે છે એટલે 60 જવાબ છે. બરાબર? જા. અને ટીચર કઈ કેમ તો કહી દેજ મારી મમ્મીએ કીધું છે. એ જાનુ, આજ તો હું બચી ગયો તારી લીધે. શું? અરે તારા જે સોમવાર ને બધા વ્રત કરેલા છે ને ઈ આજે ફેડા. શું ઈ બોલો ને? હું પાડેથી ગાડી લઈને આવતો હતો ને તો મારી ગાડીમાં પડ્યું પંચર. કઈ રીતે? તો હું છે ને મોબાઈલ ની લાઈટ કરીને હા આમ નીચે જોવા બેઠો. હા. તો અહીંયાથી એક લેડીઝ આવીને મને આમાં વાત કર્યો. એ કોણ હતું વળી? તો મેં આમ ફરીને જોયું તો હું તો બી ગયો. ચૂડેલ હતી. હાચીન ચૂડેલ હતી? હા, તો સીધું આમ થઈ ગયું મારાથી. તો એને છે ને તારો ફોટો જોઈ ગઈ. મને કે જીજાજી તમે આયા? આવતા બી કોઈ જેવી